નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આગાહી જે હવામાન વિભાગની આગાહી આપણા વિડીયોમાં ચર્ચા કરીશું. આજે અને ગઈકાલે કોઈ આગાહી નથી, એટલે કે 30 જૂનથી 1 જૂન સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યાંય પણ ચેતવણી આપવામાં આવી નથી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં કરાઈ છે આગાહી, જેમાં વેધર ફોરકાસ્ટ હવામાન વિભાગે કહ્યું છે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારો ગરમીથી 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે. આગામી 3-4 દિવસમાં વરસાદની આગાહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 થી 4 દિવસ માટે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ને ગુજરાતનું ઉત્તર ગુજરાત અને મધ્ય ભાગમાં 3 દિવસ માટે આંધી વંટોળ જોવા મળશે અને 3 દિવસ માટે ગુજરાતમાં મહત્તમ ભાગોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડા ભેજ અને અરબ સાગરના ભેજને કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે અને 8 જૂન સુધી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને હવામાનને લગતા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ હમણાં જ કરી દો.